વરસાદ આવ્યો વરસાદ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ કમાટિયા મહાદેવનું મંદિર. ઘણું અપડેટ થઈ ગયો. છેલ્લી વાર ગામડે ગયો હતો ત્યારે આવ્યો હતો. તો હે ગાઈસ, વેલકમ બેક માય ન્યુ વ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તો અમે અત્યારે નીકળી રહ્યા છીએ ગામડે જવા માટે. તો પપ્પા પાસે આવી ગયા છીએ ગાડી લેવા માટે. મોટા ભાઈની ગાડી અહીંયા મૂકી દીધી. એક્સેસ લઈને જવાના છીએ. અહીંયાથી જવાના આપણે હેમાળ રાજુલા પાસે. તો ચાલો નીકળીએ. અને અત્યારે ડ્રાઇવિંગ કરે છે મારો ભાઈ અને વાગી ગયા છે 10:30. પપ્પાને બાય બાય કરી અને આશીર્વાદ લઈને નીકળી છે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ચાલો ગાઈસ, નીકળી ગયા છીએ અમે. અને અહીંયાથી થાય છે અમારું ગામ, એટલે કે ગામ અમારું નહીં પણ અમારા બાપુ ત્યાં રહી છે. અને સારા એવા શુભ પ્રસંગમાં જઈએ છીએ અમે. તો અહીંયાથી થાય 220 કિલોમીટર જેટલું. તો આઈ થિંક અમે પહોંચશું ત્યાં 4, 4:30, 5 વાગે પહોંચશું. તો બન્યા રહેજો બ્લોગમાં. અમે મતલબ શું કહેવાય, અહીંયાથી જંગલ વિસ્તાર આવશે અને ગામડા વિસ્તાર પણ આવશે. ગોંડલથી જાશું કમડિયા, પછી અહીંયાથી ધારી, બગસરા અને પછી લાસ્ટમાં આવશે ખાંભા. જે જે ગામડા આવશે એ હું તમને બતાવતો રહીશ. ફાઇનલી સાપર વેરાવળ સોરી બોરા ચોકડી પહોંચી ગયા છીએ અને રસ્તો કરી નાખ્યો ચકાચક મસ્તીનો. હવે મારો ભાઈ અક્ષર છે ગોંડલ બાયપાસ. ગોંડલ બાયપાસ હું ગોંડલ છું. ગોંડલ બાયપાસ સુધી પછી તમારો ભાઈ આપશે. કેમ કે અહીંયાથી આને આખવે, કેમ કે અત્યારે અહીંયા પોલીસ વાળા હોય ને મારી પાસે લાયસન્સ છે નહીં. આપણી ઉંમર થઈ ગઈ પણ હજી લાયસન્સ કાઢ્યું નથી. પછી ગામડેથી આવીને કઈ વિચારશું કઈ લાયસન્સ. બરોબર. ગાઈસ, અત્યારે ગોંડલ પહોંચી ગયા છીએ ચા પાણી પીવા. ઉભા રહ્યા છીએ, ચા પાણી પીને પછી મળીએ તમને. અને ભાઈની હસ લાલ સોળ થઈ ગઈ છે. ગારો ઉડ્યો તો ગારો. ચા પીને આગળ આવી ગયા છીએ અમે. શું કહેવાય, વોશરૂમ કરવા. અને ઉભા રહ્યા હતા અહીંયા. ને મારા ભાઈને ઠંડી ચડી છે ભાઈ. તાવ આવી ગયો. હવે મેડિકલ આવે ને તો એકાદી ગોળી લઈને પીવડાવી દઈ. અને અત્યારે હવે હું ચલાવવાનો છું અને ફૂલ બાકાજી કી બોલાવી દે. હવે આગળ પોલીસ વાળા છે. કઈ વાંધો નહીં, હવે બન્યા રહેજો વ્લોગમાં. બરોબર. હવે અહીંથી આવશે પેલા બગસરા આવે ને પેલા આપણે કમટિયા આવશે. કમટિયાથી ડાયરેક્ટ પછી ડેડી કુકાવ થઈને સીધું ખાંભા. ડાયરેક્ટ સીધું આપણે બેડાણ વાળો રસ્તો પકડી લેશું એટલે ડાયરેક્ટ મારા મોટા બાપાનું ઘર આવી જાય. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ કમટિયા મહાદેવનું મંદિર. ઘણું અપડેટ થઈ ગયો. છેલ્લી વાર ગામડે ગયો હતો ત્યારે આવ્યો હતો. ભાઈને હવે થોડું ખારું છે હે ને. તો હાલો આપણે સિગરેટ ચડાવી દઈ અને દર્શન કરી લઈ. હા ભાઈ, બિસ્કલ ચડાવવા ગયો છે અને બસ હું અત્યારે બેઠો છું. અને પછી ઈજી આવે પછી હું અહીં આવું. તો બસ અત્યારે હવે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવવું આગળ. કારણ કે વિડીયો ઉતારવાનું મને છે પણ અહીંયા કોઈ નથી એટલે હું તો આપણે ક્લિપ લઈ લઈએ. અને કોઈ કંઈ નથી પણ આપણે વિડીયો ન ઉતારાય તો આપણે ઉતારી લઈએ. ત્યાં મારો ભાઈ બિસ્ટોલ ચડાવે છે અને અત્યારે મારો ભાઈ અત્યારે ચડાવી રહ્યો છે. અને અત્યારે બસ તમને દર્શન કરાવું. જય બાપા. જય મહાદેવ. શું કે ભાઈ મજામાં?
દર્શન કરી લઈએ. હાલો હાલો અમે કરી લઈએ હવે. આપીને સિગરેટ. હા હાલો. હલો ગાઈસ, હવે દર્શન તો કરી લીધા હે અને આપણે હવે નીકળી. હોટલ ઉપર રહ્યા ભાઈ. હેલ્મેટ પહેર્યું તો વાળ બાર થઈ ગયા હરખા. અને ગાંઠિયા મંગાવ્યા હતા. ગાંઠિયા બાઠિયા ખાઈ ભાઈ દવા લીધી હે મેડિકલ માંથી. દવા પીને પાછા ખેંચી ગાડી એટલે આવી મોટાપનું ઘર. ભાઈ નાસ્તો કરી લીધો અને હવે આપણે નીકળી. હવે અહીંથી કદાચ 100 કિલોમીટર જેટલું રહ્યું હે. તો ચાલો બન્યા રહેજો. વાતાવરણ વરસાદ જેવું હે, હવે આવે તો ઠીક, ન આવે તો સારું. ત્યાં પોગી ત્યાં લગી થંબનેલ લેવા માટે અમે ઉભી ગયા છીએ બે ભાઈ. જો મસ્ત મજાનું લોકેશન છે. થંબનેલ સારું હોય તો ભાઈ માણસને શું કહેવાય વિડીયો જોવાનું ગમે. એટલે મેન વસ્તુ તો ઈ છે. એટલે ઉભા રહ્યા છીએ અમે અને અમે ગાડીને થોડોક પોરો મળીએ અને વોશરૂમ વગેરે કરી. પાયલોટ બદલી ગયો છે અને મેં ચાર્જિંગ લઈ લીધું હોય. જો પાવર બેંક મસ્ત મજાનું ચડાવી દીધું હોય ને. Starting route to Himo. વરસાદ આવ્યો, વરસાદ વરસાદ આવ્યો. આમ જો ગાઈસ, સાપુતારા ફીલ કરાવે ગાઈસ. સાપુતારા જેવી મજા આવે અહીંયા. આમ જો સાપુતારા જવાની જરૂર નથી. ચારી બાજુ આવતા જાવ, મોજ આવી જાય. મોજ ના કરો. ગરવો ગિરનાર, સતી ગિરનાર જો તમે મસ્ત મજાનું એક નંબર મોસમ થઈ ગયું. કાંઈ ઘટે નહીં એવું. अच्छा हमको सिखा रिया है. અત્યારે ખાંભા ગામ આવી ગયું છે. તાલુકો કહેવાય ને. હવે અહીંયાથી અંદાજે 20-25 કિલોમીટર જેટલું છે મારા બાપુનું ઘર. એટલે કે અમારું ગામ છે એ અહીંયાથી 20-25 કિલોમીટર દૂર છે. હજી અડધી-પોણી કલાક જેવું થશે પહોંચતા. અને વરસાદ આંબી ગયો ભાઈ. ફૂલ ફૂલ બાકાજી કે બોલાવે ફૂલ. વાત જ ના પૂછો. વરસાદ એટલે કાંઈ ના ઘટે. એટલે વરસાદ એવી મજા આવે ને, કારણ કે તાવ મને હતો. તાવે વયો ગયો. કરતા લાઈક બહુ મજા જ આવે છે. અત્યારે વાહનું પણ એવી રીતના જાય ને, કારણ કે પોતા એવી રીતના મજા જુદા છે. કન્ટિન્યુ રહે છે બધા. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. અરે રે ફાઇનલી પહોંચી ગયા હતી મારા શું કહેવાય બાપુના ગામમાં. આને પેલા દાંત જ કાઢ. પણ હું દાંત કાઢ જ લે જો. હવે પહોંચી ગયા છીએ અમે. પહોંચીને હવે તમને બતાવી. તો અમે પોગી ગયા છીએ ભાઈ અમારા ભાઈના ઘરે. અને જોવા મસ્તીના નવા ઘર બનાવી નાખ્યા. મસ્ત મજાના ઘર બનાવી નાખ્યા તમે જો. અને આ અમારા મોટા ભાઈ. રામ રામ. મજામાં? મજા મજા. તો વાંધો નહીં. અને આ અમારો ભાઈ છે ભોલુભાઈ. આમાં શું મજામાં તમે? હે ભાઈ? હા ભાઈ. હેલો. મજામાં તમે? જેનું લાગે ભાઈ એને. અમારા ભત્રીજા ભાઈ છે. ભત્રીજા ભાઈ જેનું લાગે અત્યારે એને ફૂલ.